ગુડ મોર્નિંગ, હાલેલુયા. જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ તતારોત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. નિત્ય ક્રમ મુજબ આજના જીવંત પવિત્ર વચનો વાંચવામાં આ સમય આપણને મળ્યો. પિતા બાપનો આભાર માનીએ છીએ. આજના વચનો ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 66મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છે. એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. જીવન પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ. એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને તમારા સુંદર જીવન પવિત્ર વચનો વાંચવાની આ તક આપી. આભાર માનીએ છીએ બાપ. આજના વચનોને આશીર્વાદિત કરો બાપ. આજના વચનોની પર તમારી આશીષની વર્ષા થવા દો બાપ. સાંભળનાર સઘળા શ્રોતાજનોની પર તમારી આશીષની વર્ષા થવા દો બાપ. અને આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે અને કોઈક એક આત્મા તમારા નામમાં જીતાય એવી અપેક્ષા છે. અમારી આ ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો બાપ. આમીન. ગીતશાસ્ત્રનો પુસ્તક અને તેનો 66મો અધ્યાય. પ્રભુના મહાન કામો માટે યશોગાન. હે સર્વ ભૂવાસીઓ, ઈશ્વરની આગળ હર્ષના ગીત ગાઓ. તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ. તેમના સ્તવનને મહિમાવાન કરો. ઈશ્વરને કહો, તમારા કામ કેવા ભયંકર છે. તમારા મહાસામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે. આખી પૃથ્વી તમારું ભજન કરશે. તે તમારી આગળ ગાયન કરશે. તેઓ તમારા નામનું સ્તવન કરશે. શેલા. આવો અને ઈશ્વરના કૃત્યોનું અવલોકન કરો. માણસો પ્રત્યે તેમના કામ ભયંકર છે. તેમણે સમુદ્રને સૂકવી નાખ્યો. તેઓ પગે ચાલીને નદીને સામે પાર ગયા. ત્યાં આપણે પ્રભુમાં આનંદ કર્યો હતો. તે પોતાના પરાક્રમથી સદા રાજ કરે છે. તેમની આંખો પ્રજાઓને નિહાળે છે. બંડખોરો ભાવી જઈને ઊંચા ન થઈ જાય. શેલા. હે લોકો, તમે આપણા ઈશ્વરને ધન્યવાદ આપો અને તેમના સ્તવનનો ધ્વનિ સંભળાવો. તે આપણા આત્માને જીવનમાં સહી સલામત રાખે છે અને આપણા પગને લપસી જવા દેતા નથી. કેમ કે હે ઈશ્વર, તમે અમને પારખ્યા છે. જેમ રૂપું કસાય છે તેમ તમે અમને કસ્યા છે. તમે અમને જાળમાં પાડ્યા. તમે અમારી કમરો પર ત્રાસદાયક બોજો મૂક્યો. તમે અમારા માથા પર માણસો પાસે સવારી કરાવી. અમારે અગ્નિ તથા પાણીમાંથી ચાલવું પડ્યું. પણ તમે અમોને કાઢી લાવીને સમૃદ્ધિવાન જગ્યાએ પહોંચાડ્યા. ધન્યાર્પણો લઈને હું તમારા મંદિરમાં આવીશ. હું તમારી આગળ મારી માનતાઓ પૂરી કરીશ. મારા હોઠોએ જે ઉચ્ચાર્યું, સંકટને સમયે મારે મુખે જે હું બોલ્યો તે હું પૂરું કરીશ. પુષ્ટ જનાવરના ધન્યાર્પણો મેઢાઓના ધૂપ સાથે હું તમારી આગળ ચડાવીશ. હું બકરા તેમજ ગોધા ચડાવીશ. શેલા. હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ સાંભળો. એટલે તેમણે મારા આત્માને માટે જે કર્યું છે તે હું કહી સંભળાવીશ. મારે મુખે મેં તેમને અરજ કરી અને મારી જીભે તેમનું સ્તવન કર્યું.
જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં. પણ ઈશ્વરે નિશ્ચય મારું સાંભળ્યું છે. તેમણે મારી પ્રાર્થના પર કાન ધર્યો છે. ઈશ્વરને ધન્ય હોજો કે જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી તથા મારા પરની તેમની કૃપા અટકાવી નથી. પ્રભુ, આ વાંચેલા જીવન પવિત્ર વચનોની પર તમારી આશીષ દયા આવા દો બાપ. પ્રાર્થના કરીશું. હે અમારા સદાકાળ પરમેશ્વર પિતા, જીવન પ્રેમાળ બાપ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમને સાચવો છો, સંભાળો છો, રક્ષણ કરો છો પ્રભુ. અને અમારા જીવનમાં તમે નવીન એક દિવસ ઉમેરી આપ્યો, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે બાપ, અત્યારે તમારી હજુરમાં નમ્યા છે, ત્યારે તમારા આશીષ અને તમારી કૃપા વર્ષાઓ. જે વચનો તમે અમને આપ્યા છે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ બાપ. આ વચનો જે વાંચવામાં આવ્યા પ્રભુ, એ વચનો પર તમારી પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપો. અને જે વચનો તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ, દરેકને પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપા આપો. અને આ વચનો પ્રભુ ઠેર ઠેર પહોંચે પ્રભુ, તમારા બાળકો પ્રભુ સાંભળે અને કોક આત્મા તમારી ગમ ફરી એવું તમે થવા દેજો. તમારા સંતો સેવકો જે પ્રભુ તમારા વચન, તમારા સેવકો પ્રભુ જે અત્યારે જુદી જુદી જગ્યા પર છે પ્રભુ, એક એક તમારા સેવક સેવિકાને તમારા આશીષ અને તમારી કૃપા આપજો. અને એ દ્વારા પણ પ્રભુ તમારા એ લોકોના આત્મા તમારી ગમ આવે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે તેઓને તમે સાજાપણું આપજો, દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો પ્રભુ પિતા. અમે શું માગ્યા, કારણ કે માગ્યા કલ્પ્યા આગળ તમે સઘળું જાણો છો, પૂરું પાડો છો. એના માટે પણ અમે તમારું આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, જુવાન દીકરા દીકરીઓને પણ અમે તમારી સમક્ષ લાવીએ છીએ પ્રભુ, કે એમની આંખો પ્રભુ ખોલો પ્રભુ, અને પ્રભુ તમારી તરફ દ્રષ્ટિ કરે અને તમારા માર્ગમાં ચાલનારા તમારા બાળકો બને એવું તમે થવા દેજો. દરેકની તમે સાથેને પાસે રહેજો. જે ઘરમાં મુશ્કેલી, પ્રશ્ન, વિટંબણાઓ હોય પ્રભુ, એ સર્વની મુશ્કેલી, પ્રશ્ન, વિટંબણાઓ તમે દૂર કરજો. દરેકને પ્રભુ નોકરીઓને ઘર બહાર વગરના હોય તેમને ઘર પૂરા પાડજો, નોકરીઓ આપજો પ્રભુ. અને શરીરે નિરોગીને તંદુરસ્ત રાખજો. એ તો પછી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારા દેશ અમેરિકાને ને અમારા રાજનેતાને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. અમારા પાપ ગુના બધાની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન આમીન.